તો વાત હવે રાજકોટની કરીએ। વરસાદ ખેંચાતા રાજકોટમાં ફરીથી જળ સંકટની સ્થિતિ ઊભી થઈ છે। રાજકોટમાં જળ સંકટને લઈને મનપાએ સરકાર પાસે મદદ માંગી છે। રાજકોટ મહાનગરપાલિકાએ નર્મદાના પાણીની માંગ કરી છે। રાજકોટના ડેમોમાં 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું જ પાણી છે। રાજકોટના ડેમોમાં પાણીનો જથ્થો ઘટી જતા લોકોની ચિંતા વધી છે। ખાસ કરીને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। નર્મદાના પાણીથી ભરેલા ડેમો ફરીથી ખાલી થવાના આરે છે। આજે એક ડેમમાં 22.23 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ન્યારી એક ડેમમાં 16.20 ફૂટ જ પાણીનો જથ્થો છે। તો રાજકોટમાં પાણીના નિકાલ માટે પાણીના વિકલ્પ માટે મનપાએ સરકારને રજૂઆત કરી છે, એટલે કે નર્મદામાંથી ફરીથી રાજકોટના ડેમો ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો ભર ચોમાસે સંકટના વાદળો ઘેરાયા છે રાજકોટમાં, કારણ કે વરસાદ ખેંચાતા રાજકોટમાં ફરીથી જળ સંકટ ઊભું થયું છે। રાજકોટ શહેરમાં જળ સંકટને લઈને મનપાએ સરકાર પાસે હવે મદદ માંગી છે। રાજકોટ મહાનગરપાલિકાએ નર્મદાના પાણીની માંગ કરી છે। રાજકોટના ડેમોમાં 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે। રાજકોટના ડેમોમાં પાણીનો જથ્થો ઘટી જતા લોકોની અને ખાસ કરીને ખેડૂતોની ચિંતામાં હવે વધારો થયો છે। નર્મદાના પાણીથી ભરેલા ડેમો ફરીથી ખાલી થવાના આરે છે। આજે એક ડેમમાં 22.23 ફૂટ જ પાણીનો જથ્થો છે। ન્યારી એક ડેમમાં 16.20 ફૂટ જ પાણીનો જથ્થો છે। અને રાજકોટમાં પાણીના વિકલ્પ માટે હવે મનપાએ સરકારને રજૂઆત કરી છે। નર્મદામાંથી ફરીથી ડેમો ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। ત્યારે આ ચોમાસામાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વરસાદની ખૂબ જ ઘટ નોંધાઈ છે અને તેની સીધી અસર ભર ચોમાસે પણ હવે જોવા મળી રહી છે। રાજકોટમાં આ અસર વર્તાઈ છે।